આવ્યું છે અને યહોવા દેવે કહ્યું કે માણસ એકલો રહે તે સારું નથી, હું તેને યોગ્ય એવી એક સહાયકારી સુઝાવીશ. ત્યાં લખ્યું છે સારું નથી. બધી જ બાબતોમાં ઈશ્વરે સારું છે, સારું છે, સારું સારું છે વાત કરી. પરંતુ એક વાત જે છે, ઈશ્વરે તેના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે માણસને બનાવીને એના નાકના નસ્કરોમાં જીવનનો શ્વાસ ફૂંકીને માણસને સજીવન કર્યો અને નિર્ધારિત જગ્યા પર જ્યારે એને રાખવામાં આવ્યો ત્યારે વર્ષો સુધી ઈશ્વરની સાથે સવાર ને સાંજ બાઇબલ કહે છે ઠંડા પહોરે તેઓને મળતો, સવાર ને સાંજ તે મળતો હશે. અને ત્યાર પછી ઈશ્વરે વિચાર્યું કે માણસ એકલો રહે તે સારું નથી. અને આ ઈશ્વરની યોજનાની અંદરની વાતો જે છે કે તે સમયે ઈશ્વરે વિચાર કર્યો હશે કે લોકો ઘરો બાંધીને વસે, તેમાં વાડીઓ રોપીને ખાય, દીકરાઓના લગ્ન કરાવે અને દીકરીઓને જે છે એ પરણાવે. આ બાબત જે છે એ બાબત ઈશ્વર એને જ્યારે એ બાબતોને આ પૃથ્વી પર લાગુ કરવાને માટે આદમની અંદર જ્યારે થઈ અને આદમની બાબતો જ્યારે એને જોઈ ત્યારે ઈશ્વરને ઠીક લાગ્યું ને એને કહ્યું કે ઈશ્વર કે સારું નથી. અને એટલા માટે ઈશ્વરે જે છે ઈશ્વરે યોગ્ય એવી સહાયકારી સુઝાવી જેનું નામ છે હવા. આજે અહીંયા આગળ એ જ પ્રમાણે આપણી પાસે અભિષેક અને આપણી પાસે સપના છે. કહેવામાં આવ્યું છે કે માણસને ભનિદ્રામાં નાખીને ત્યાર પછી એમાંથી પાસરી લેવામાં આવી અને એમાંથી સ્ત્રી બનાવવામાં આવી, બાઇબલ કહે છે. અને ઈશ્વર જે છે ઈશ્વરે સૌ પ્રથમ જે છે સર્જન કર્યું. આદમના સર્જન થયા પછી સ્ત્રીનું સર્જન કર્યું અને આદમ કહ્યું કે મારા હાડકામાંનું હાડકું ને મારું માંસ છે. માણસ ગમે એટલા પ્રયત્ન કરે છે પરંતુ ઈશ્વર એની નિર્ધારિત કરેલી છે એની પાસનીમાંથી બનાવેલી જે સ્ત્રી જે છે એ નિર્ધારિત જે તે સમયે જે તે જગ્યા પર જ એ દીકરા દીકરીઓનું સગાઈ અને લગ્ન ગ્રંથિથી તેઓ જોડાતા હોય છે. એલિયાસર જે ઇબ્રાહીમનો જૂનો ચાકર છે એને આ વાત કહેવામાં આવી. ઇબ્રાહીમે પોતાના દીકરા ઈસાકને સારું જો દીકરી ની શોધ કરવાને માટે કહેવામાં આવી ત્યારે તે ઇબ્રાહીમની આજ્ઞાને અનુસર્યો અને એને નિર્ધારિત વાતો કરી. તે પૂછપ તે આજ્ઞામાં રહીને પાણીના જરાની પાસે ઉભો રહ્યો અને તેને પોતે પોતાના મનમાં અંદર જે રાખ્યું કે મને તે દીકરી જે છે આ દીકરી મને પણ પાણી પાય અને મારા 10 ઊંટો જે છે એમને પણ પાણી પાય, તે જ મારા સ્વામીની દીકરાની જે છે એ પત્ની થાય. અને એ બાબતો જે છે બાબતોને આપણે જોઈએ છે ત્યારે ઈશ્વર આ નિર્ધારિત કુટુંબને બાંધનાર ઈશ્વર છે. તો આપણે ઘણી વખત જલ્દીબાજમાં અથવા તો અત્યારના જે એરા જેને કહેવામાં આવે છે ડિજિટલ એજના જમાનાની અંદર દીકરા દીકરીઓ પહેલેથી એકબીજાને મળીને ગોઠવી લેતા હોય છે પછી મમ્મી પપ્પાને ખબર પડતી હોય છે. પરંતુ ઈશ્વરની યોજના જે છે ઈશ્વરની યોજનાની અંદર જે છે એ આપણા વડીલોને અથવા તો કોઈ આગેવાન જે છે એના દ્વારા જે છે નિર્ધારિત અહીંથી આ આપણે જોઈ શકીએ છીએ લગભગ 10 થી 15 વર્ષ પહેલા પણ આ બાબતો થતી. તો અત્યારના જમાનાની અંદર કંઈક જુદું ચાલી રહ્યું છે એની સાથે આપણે વધારે કહેવા માંગતા નથી. પરંતુ એક વાત હું એ કહેવા માંગુ છું કે મહાન ઈશ્વરે જે આપણને જીવન આપ્યું છે તો એને આપણે અનુસરીએ. મહાન સમ્રાટ દાઉદ રાજા કહે છે કે મારા સર્વ પ્રસંગો તારા હાથોની અંદર છે. તો ઈશ્વરના હાથની અંદર આપણે પ્રસંગ આપીશું તો દેવ એક પછી એક આપણને પ્લાન આપશે અને કુટુંબમાં જે પ્રસંગ જે છે એમાં ઈશ્વર સફળતા આપશે. આ ચાકરે એને જે પ્રમાણે વિઝન બતાવવામાં આવ્યું હતું તે પ્રમાણે એને જોયું અને આપણે અહીંયા વાંચી ગયા
કે જે કન્યાને હું કહું કે કૃપા કરીને તારી ગાગર ઉતાર કે હું પીવું, અને એમ કહે કે પી ને તારા ઊંટને પણ હું પાઈશ, તે જ તારા દાસ ઈસાકને સારું તારાથી ઠરાવેલી કન્યા હોય, અને તેથી હું જાણીશ કે તે મારા પર ઘણી દયા કરી છે. આ ભાગ એક એવો છે જે ભાગમાં જે ચાકરે મહેનત કરી છે એમાં સફળતા તરફ લઈ જાય છે. એની મહેનત, એની જે કે કરેલા કાર્ય જે છે એને ત્યાં આગળ દાદ માગી લે છે. એના વિશ્વાસ, આજ્ઞા સગળી બાબતોમાં આવી જાય છે, અને એ જ પ્રમાણે ત્યારે તે જુએ છે ત્યારે એક સુંદર દીકરી જે પાણી ભરવાને માટે ઘડો લઈને આવે છે. અને ત્યાં આગળ એક વાત થાય છે, મને બહુ જ ગમે છે. જ્યારે દીકરી આવે છે, એલિયાઝર પોતાના ઊંટોની સાથે ઊભો છે, પાણી પીવા માટે એને તરસ લાગી છે, પરંતુ એને આવતાની સાથે દીકરીને એને વાત કરી કે તું મને પાણી આપે છે. ને આ એલિયાઝરે દીકરીને જે છે, દીકરીને જ્યારે ઘડો લઈને બહાર આવી ત્યારે એને પાણી પીવા માટેની જે બાબતો જે છે ને બતાવી, ને દીકરીએ પાણી પીવડાવ્યું. મારો કહેવાનો મતલબ શું છે કે જ્યારે આપણે લગ્ન ગ્રંથિથી, સગાઈને લગ્ન ગ્રંથિથી જોડાઈએ છીએ ત્યારે ઈશ્વર આપણને જે છે એકબીજાને સમજણ આપવાને માટે, સમજીને રહેવાને માટે ઈશ્વર આપણને પ્રેરણા આપે છે. બીજી વાત જે છે, આ 10 ઊંટોને પાણી પીવાનું સામાન્ય વાત નથી. અહીંયા તો મોટર ચાલુ કરી દે તો એ પાણી ફૂટી જાય. એક વ્યક્તિની મહેનત કરી એને પણ ઈશ્વરે સફળતા આપી, 10 ઊંટોને તેને પાણી પાયું. ને બીજી વાત એ છે, મોઢા મોઢ પૂછીએ. આજે એવી જ રીતે અહીંયા આગળ હા ગમે છે એમ કે છે, મોટેથી બોલી છે દીકરી. તમને કદાચ આ મંડપમાં તમે ઘણે દૂર બેઠા છો, તમને નહીં સંભળાયું, કઈ વાંધો નહીં, મેં સાંભળ્યું. તારી સમક્ષ બાજુમાં ઉભી રહેલી દીકરી સપના, તને ગમે છે? હા ગમે છે. તે પણ કહે છે કે મને ગમે છે. સારી વાત છે. અભિષેકના માટે પણ જોરદાર તાળીનું અર્પણ આપીએ. ગઈકાલે સાંજે પણ ખવડાવ્યું છે, આજે સવારે પણ ખવડાવ્યું છે. તાળીઓ કેમ આટલી જ પડે છે? અભિષેકની સાથે જોડે એમાં તમે રાજી છો? ઓકે, ઉભાનું અર્પણ તો આપીએ. બેઠા બેઠા આટલું તો કરીએ, બીજું નહીં થાય તો કઈ વાંધો નહીં. ઓકે, બંને જાય તમે સંમતિ આપી છે. આ સમય પર આપણે સગા આવ્યા છે ત્યારે આપણો પણ કંઈક રોલ હોવો જોઈએ. ચિરંજી બંને એક જ ગામના છે, એક જ ફળિયાના છે, અને સાથે આપણે દીકરા દીકરી એટલે કે વર કન્યાએ, વર કન્યાના માતા પિતાએ. સ્વામી પ્રભુ, તમારું વચન એમ કહે છે, તમે તો એકાકી માણસને કુટુંબવાળા બનાવનાર પરમેશ્વર છો, અને તેઓને આશીર્વાદ આપતા કહો છો, સફળ થાવ, વધુ અને પૃથ્વીને ભરપૂર કરો. પિતા ઈશ્વરના નામમાં અમે પ્રાર્થના કરીએ છીએ. ચિરંજીવ સ્વપ્ના કુમારી અને ચિરંજીવ અભિષેક કુમાર, પ્રભુ આજે દેવ તમારી ઉપસ્થિતિમાં, સમાજ અને મંડળીની ઉપસ્થિતિમાં પ્રભુ સગાઈ ગ્રંથિથી જોડાઈ રહ્યા છે, ત્યારે પ્રભુ જે ફૂલહાર અને મીઠાઈ લઈ આવ્યા છે એને પ્રભુ તમારા હાથોમાં સમર્પણ કરીએ છીએ. ફૂલહાર પર પ્રભુ તમારો આશીર્વાદ આવવા દો, અને પ્રભુ જ્યારે બંને એક પાત્રને બીજા પાત્રને પહેરાવે ત્યારે પ્રભુ એ લોકો સુશોભિત થાય એવી જ કૃપા માગતા ઈસુ અમારા પ્રભુના નામમાં માગીએ છીએ. અર્પણ આપીએ પહેરાવે ત્યારે. ઓકે, આખો જ ફેલાવવાનો. હા બેટા, એ વાંધો નહીં. પાણીની વ્યવસ્થા કરજો છે. આખો જ પેલો ખવડાવશે. ઓકે, અમે તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. અભિષેક અને સપના કુમારીએ પિતા પરમેશ્વર સગાઈની અંદર તેઓ જ્યારે જોડાઈ ચૂક્યા છે ત્યારે પિતા પરમેશ્વર અમે તેમને આશીર્વાદ આપીએ છીએ. તમારી કૃપા પૂરી પાડો, અને અત્યારે જે ભેટ લઈ આવ્યા છે એમને પણ તમે આશીર્વાદિત કરજો.
અને જે સર્વ લોકોને માટે જે પિતા પરમેશ્વર મીઠું મોડું કરવાને માટે ગોળ અને દાણા છે એમને પણ તમે આશીર્વાદિત કરજો. અમારી આ પ્રાર્થના પ્રભુ ઈશુના પવિત્ર અને પરાક્રમી નામમાં માંગીએ છીએ પિતા. આ બાજુ નજર બેન. ચાલુ રાખો કે આ બાજુ નજર બેન. ભાઈને ખવડાવી દો. બહુ સરસ સુંદરતા ત્યાં લખેલી છે. 6:10 કહે છે સ્ત્રી બનાવી હાડકામાંનું હાડકું લઈ માંસમાંનું માંસ. હવે લગ્નની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ ચિરંજી સપના કુમારી અને ચિરંજી અભિષેક બીજા ધોરણમાં પાસ થઈ ગયા. એટલે આજે તમારું જોરદાર રિઝલ્ટ છે, એટલે આ બધા ભેગા થયેલા છે. તાળી પાડવી જોઈએ. આ બીજું ધોરણ પાસ કર્યું તમે. હા, બીજા ધોરણમાં સારા ટકા આવ્યા છે, મેરિટમાં આવી ગયા. હા, અને દીકરી સપના હવે પછી આજે સાંજ સુધીમાં તો તારે હોસ્ટેલમાં હાજર થઈ જવાનું છે. ઓકે, તાળી પાડીએ. આ બધા પ્રિન્સિપાલ ને બધા લેવામાં શિક્ષક બને છે. અને ત્યાર પછી આપણે જોઈ શકીએ છીએ કે એના સ્ટેપ બાય સ્ટેપ એ શિક્ષણનું સ્તર વધતું જાય છે. અને જેમ શિક્ષણની અંદર બને જોરદાર સાસુનું 50% હવે વહુ લઈ લે એટલે એમને હલકું થઈ જાય. હા, એટલે આ રીતનું આ જીવન જીવવાનું શિક્ષણ પાઉલ પેરિત ફિલિપીના પત્ર લખતા 3 અધ્યાયની 16 કલમ કહે છે ત્રીજું ધોરણ પછીથી 9માં જાય ત્યાં સુધી ધોરણ આવે, પછી 10માં જાય એટલે શબ્દો થોડો બદલાઈ જાય કે બોર્ડની પરીક્ષા. કેવી બોર્ડની પરીક્ષા, પછી 11માં, પછી 12માં પાછી બોર્ડની પરીક્ષા. અને એમ કરતા ધોરણ આવે, ધોરણ પ્રમાણે કયા ધોરણ ભણે ભાઈ તો 12માં એમ કે ને, એટલે તેમ પેલું લાયકાત જેવી વધતી જાય. જે ધોરણ સુધી આપણે ચાલ્યા તે ધોરણ પ્રમાણે વાંચો પહોંચ્યા છે આપણે ચાલીએ. ધોરણ શબ્દ આવ્યો છે એટલે મેં તમને કીધું કે બાળપણ એ પેલું ધોરણ છે ચિરંજી અભિષેક કુમાર અને ખરેખર સપના કુમારી. બીજું ધોરણ છે તમારી જુવાની. કઈ જુવાની? હવે તમારું જુવાની જિંદગીમાં તો અડધી રાતે બી ઘરે કાંબી જાય તો ફરીને આવી શકે, પણ હવે કેવી રીતે તમે કરશો તો આ બાદાની તમારા હાથમાં આવશે. તો એક બાબત તમારી પાસે ભૂલ કાઢવા આવ્યો છું. ભૂલ બી બતાવવી પડે કે નહીં? બોલો રે. હે સપના તું ભૂલ કરે તો સાસુએ બતાવવી પડે. ખવડાવે તો પુનઃનિયમનું પુસ્તક એનો 17મો અધ્યાય અને એની 18મી કલમ. ને તે તેના આયુષ્યના સર્વ દિવસો પર્યંત તેમાંથી વાંચે તે યહોવાનો ડર રાખતા શીખીને આ નિયમના સર્વ વચનો તથા વિધિઓ પાડે. આમેન. અને તેમનો અમલ કરે. હાલેલુયા. એટલે આ નિયમના સાચા વચનો છે. એટલે અમારે ત્યાં આપતી કન્યાને તે વર બેસતા હોય એ લોકોને પહેલી બાબત કે વચન શીખવશે સેવક, એટલે આ નિયમ શાસ્ત્ર દેવનું છે, લઈને બેસવાનું એમ. એટલે સાથે રાખજો. અને અહીંયા લખેલું ને બહાર નહીં શીખવીશ કે જેથી કરીને એવું શીખવું તો એ ઘરે જઈને તમે વાંચો. કેમ કે જિંદગીની અંદર જીવનમાં સફળ થવું હોય તો આમાંથી વાંચવું ફરજિયાત બને છે. શું કરવું જોઈએ? વાંચવાનું. શિક્ષકો શીખવી જાય બેટા અભિષેક અને સપના, પણ તમે નોટ કરો, લખો, પછીથી પાછું એનો હોમવર્ક કરો અને પાછું એને મોડે કરો, ત્યારે એસએસસી બોર્ડમાં યા 12મા ધોરણને પાસ થાય. આમે શીખું છું. આ તમારા લાભને માટે, તમારા સગડાના લાભને માટે પરમેશ્વર શું કરે છે? શીખવે છે. બોલો, શીખવે છે. હા, પરમેશ્વર શીખવે છે, મા બાપ શીખવે છે, ધર્મસેવક શીખવે છે, વડીલો શીખવે છે, પવિત્ર આત્મા શીખવે છે, ધર્મ ગુરુ શીખવે છે, ટીચર શીખવે છે, પ્રોફેસર શીખવે છે. અને માણસને એટલું બધું શિક્ષણ મળે કે હજારો શિક્ષક શીખવે છે. એ સારું કે જે શીખે છે તેનું ભલું થાય. તો કોઈ તાળી નહીં પાડે.
કામ કરવાની એને કામ કરવાની યોગ્ય રીત શીખવીને યોગ્ય રીત, હારામાં હારી રીત શીખવીને તેને જ્ઞાન આપે છે. બધા બોલો આમેન. આમેન. પરમેશ્વરે માણસ બનાવ્યો, પરમેશ્વરે પુરુષ અને સ્ત્રી સર્જન કર્યા. હમણાં તો તારી સાચું છે ને, પગમાં ઝાંઝર પહેરાવે ને બધું કરાવે, પણ વસૂલ તો કરે જ 5 દિવસ પછી. હાલેલુયા. સાંભળી રહેલા છો? કોઈ કંપનીમાંથી નથી આપી. હા, એ પત્ની બહુ મૂલ્યવાન તને સપોર્ટ કરનારી. મારો સપોર્ટ પેલો તને મળે, સેકન્ડ સપોર્ટ પત્નીનો મળે. એટલે તારા સપોર્ટરને તારે દુખી કરવાનું નહીં, રડાવવાનું નહીં. હા, તે ખરેખર આવ્યો. અને બીજે દિવસે આપે અમે પતિ પત્ની દેવની સહાય દ્વારા બેઠા અને નક્કી કર્યું કે આજથી ગમે તે હોય, હા, મોબાઈલ બી સ્વિચ ઓફ કરતા આવડે તો પછી 15 દિવસથી હારું જીવ્યા, 1 મહિનો હારું જીવ્યા અને જાહેરમાં સાક્ષી આપી કે હવે અમે દેવને મહિમા મળે એવું જીવી રહેલા છે. આમેન. હાલેલુયા. સાંભળી રહેલા છો? હા, હવે અમે એકબીજાને કોઈ પણ હેરાનગતિ કરતા નથી, અન્યાય કરતા નથી. નહીં તો ઘણી વખત મારી પત્ની કહેતી હતી કે તારી મમ્મી હો મને રડાવતી છે એમ કે, તારી મોટી બહેન હો મને રડાવતી છે એમ કે, અને તું હો રડાવતો છે એમ કે. એક વખત મેં એમ કીધું કે અમે બધા રડાવતા છે, તો એક દિવસ કાંદો રડાવતો, સુંદર ફૂકી ફૂકી ચાય પીધી, પગમાં એક ટીપું બી નહીં રહેવા દીધી. બીજી વખત રસોઈ બનાવવા માટે મૂકી તો તે રસોઈ એટલી બધી કે આંગળી ચાટી ખાય એવું રસોઈ કરી આપી. એ તપેલી હતી. કોઈની કોઈ ઉદાહરણ, દ્રષ્ટાંતો અને દાખલાઓ દ્વારા ઈશ્વરે આપણા જીવનને લાયક એક અદ્ભુત બાબતો શીખવી. હાલેલુયા. અને મારી પત્ની કે તું તો મને હવે ગાંઠે જ નહીં. અરે ભાઈ, 10મું નાપાસ છું, પણ મારા કરતા મેં કહું તું બહુ હોશિયાર છે, જ્ઞાની છે, સુંદર છે, સારી છે, અને તું પણ સામાન્ય વ્યક્તિ નથી. અને મેં સમજ્યું ત્યાર પછી આ ધોરણો જીવન જીવતા શીખવા લાગ્યા. હાલેલુયા. અને પતિ પત્ની તરીકે બાબા નહીં તો ખમે બહુ, નહીં તો લઈ જ ઉઠે તો પછી પાછું ફળ થાય. સમજે તો ઠીક. એટલે બેન તમને હું કહું છું, નવી બહુ લાવે 3જા ધોરણમાં, એટલે 3જા ધોરણ વાળાને નહીં આવડે તે 4થા વાળાને આવડે. એટલે 4થા વાળાએ શીખવવાનું, હા, ભૂલ કાઢવાનું નહીં તો કોઈ કે એનું ઠેકાણું નહીં, ઠેકાણું કરી ઠેકાણે કરી મૂકે. તેમ બનાવી લેલી. તેવો તો કોઈ રોટલાને કાણું પડેલું ને કોઈ રોટલાને 3 ભાગ પડેલા. વર રાજા હારો હતો અને વર રાજા પોતાની પત્ની તરીકે, અરે બોલો જોરમાં, આશીર્વાદ. અને દેવે શું આપ્યું? આશીર્વાદ. હવે કેટલા જણ રાહ જોઈ રહેલા છે કે હું તેઓને આશીર્વાદ આપવા માંગુ છું. હા, તમને મને શું કરવા બોલાવેલા છે? બોલો જોરમાં, આશીર્વાદ આપવા માટે બોલાવેલા છે. અને આપણે એમને એવી રીતે આશીર્વાદ આપવા નથી, ભાઈ બેન નથી, પણ ગાડલામાં બેહાડી લાવેલો, આજે બંગલામાં રહે છે. હા, હવે 8 લાખની ગાડીમાં ફરે છે. હા, એટલે ઉલટી થાય એટલે નથી લાવ્યો, લઈ આવવાનો છે. એક તકલીફ છે પણ મહેનત, શું મહેનત અને પરમેશ્વરની ભીખ, આજ્ઞા પાડવાની, એને બિલકુલ બલિદાન નહીં કરવા દેવાનું. એ બાલવાડીમાં નહીં ગયેલો તો કમ્પ્લેટ ઉઠે. હવે એ બાબત જે છે એ વહેલું ઉઠવાનું. આ નીતિ વચનની અંદર 31 અધ્યાયમાં લખે છે, સાસુ કે જેમ જાય તેમ પણ કાઢ તો ખરી, ઉપર જાય તો પછી હું ખેંચી લેવાને, નીચે આવે તો તારું નસીબ. વિચારીને આવડે જ નહીં તો કરે, હું ઉપર જાય કે નીચે જાય, લાગીને લાગી તો અઠવાડિયામાં શીખી ગઈ તો. હા, એટલે કંઈક ને કંઈક તો શીખવું પડે. એ તીતસ 3:14 લખેલું છે. આમેન. સારું, આ સમય પર આભાર માનું, ઈશ્વરનો ધન્યવાદ કરું, જોરદાર તાળી પાડીને. એ 2 નવયુગલોને આશીર્વાદ આપવા માટે આ જગામાં આવ્યા છે. અને આ દીકરા ચિરંજીવ અભિષેક અને સપના જો કદી પણ જિંદગીનું જોડવું ને તૂટવું નહીં જોઈએ, તોડવું નહીં જોઈએ, કરારબદ્ધ જોડાઈને, સમજીને, માફ કરીને, સમજીને એકબીજાને ઉત્તેજન તથા સપોર્ટ કરીને જીવવાના હોય અને કદી પણ છૂટાછેડા નહીં લેવાના હોય તો આ લગ્નના કરાર કરવાને માટે આકાશ અને પૃથ્વીના સાક્ષી રૂબરૂ ઊભા થઈ જાઓ. અને છૂટાછેડા લેવાના હોય તો હજુ બહેરો, હજુ શીખવું તમને. પરસ્પર વફાદારી સુખી ટકાઉ ઘરનો મજબૂત પાયો ટકી રહેશે. તમે કામ રાખશો.
જે કરાર ગંભીર છે એ તમે અત્યારે કરવાના છો, જો તે કરારનો જીવનભર કરારનો ભંગ નહીં કરો અને તેમને તમે કમળ બીજા કોઈ મનુષ્ય બંધન નથી, અને જે કોલ કરાર કરશો એના જેવા પવિત્ર કોલ કરાર એક બી નથી. આમેન. તો ઈશ્વર આ કોલ કરાર કરવા માટે તમને સહાયતા કરે. એક પ્રાર્થના કરીશું અને તમારી આંખો બંધ કરો. એ પવિત્ર કરાર છે, પવિત્ર વિધિ છે અને પવિત્ર યોજના સિયોનમાંથી યહોવા તમને આશીર્વાદ આપે અને તમારી મનોકામનાઓ ખ્રિસ્તમાં પરિપૂર્ણ થાય. તમે પણ પ્રાર્થના કરો. હવે આપણે પ્રાર્થના કરીશું અને આપણે પ્રાર્થના સાથે જોડાઈશું. હું પ્રભુના પ્રિય દાસ ખાસ અમર સાહેબને વિનંતી કરીશ કે કરાર કરવાને માટે આ વિધિમાં બંને પાત્ર ગંભીરતાપૂર્વક જોડાય અને એ હાથે કરારનું ઘર શાંતિમાં ટકી રહે એના માટે પ્રાર્થના કરીએ. ધન્યવાદ ઈશ્વર. આ સમયે ઉત્તમ વચનો માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ અને આ સમયે બંને નવયુવાનો અભિષેક અને સપના આજે એક મહત્વપૂર્ણ કરાર ઈશ્વરની સમક્ષ લેવા માટે જઈ રહ્યા છે અને આ કરારનો સાક્ષી યહોવા છે અને જીવન પર્યંત આ જે જોડું છે એ સલામત, સુરક્ષિત અને આશીર્વાદિત બને એના માટે આપણે પ્રાર્થના કરીએ. આકાશ અને પૃથ્વી બનાવનાર મારા સ્વર્ગીય સનાતન પવિત્ર ઈશ્વર પિતા, આ ધરતી પર મનુષ્ય જીવન તમે આપેલી કે ઉત્તમ ભેટ છે. આ સૃષ્ટિ પર પ્રભુજી આ બે નવયુવાનો આજે જીવન પર્યંત સાથે રહેવા માટે એક મહત્વપૂર્ણ કરાર કરવા માટે જઈ રહ્યા છે. ત્યારે અમે ધન્યવાદ આપીએ છીએ ચિરંજીવ અભિષેક કુમારના માટે અને ચિરંજીવ સપના કુમારીના માટે. તમારા પવિત્ર વચનમાંથી, કાયદાના પુસ્તકમાંથી, નિયમના પુસ્તકમાંથી તમારા સેવકે અદ્ભુત શિક્ષણ આપ્યું છે અને પ્રભુ તેઓ શિક્ષણ પામીને અત્યારે રાજી ખુશીથી જીવન પર્યંત સાથે રહેવાના માટે, કરાર કરવા માટે તેઓ જઈ રહ્યા છે. ત્યારે પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામમાં અમે તેઓને આશીર્વાદ આપીએ છીએ અને કહીએ છીએ કે પ્રભુ આ જોડી સલામત, સુરક્ષિત અંત સુધી બની રહે, તમારા આગમન સુધી તમારામાં બની રહે અને પ્રભુજી બંને પક્ષના માતા પિતાને તેઓ સન્માન કરે, તમારી આધીનતામાં જીવન જીવે અને સૃષ્ટિ પર પતિ પત્ની તરીકે પોતાની જે ફરજો છે એ સાચે અદા કરે એના માટે મારી પ્રાર્થના છે. અને પ્રભુ પતિ તરીકે શિર તરીકે પત્નીની પ્રભુજી પૂરી જિમ્મેદારીથી ઉઠાવે. અભિષેક અને પ્રભુજી પોતાને પત્નીને પ્રેમ કરે અને બધે એકબીજા પ્રત્યે વિશ્વાસ રાખીને સંપૂર્ણ આધીનતાની સાથે જીવન જીવે અને પ્રભુજી સ્ત્રી તરીકે સપનાની જે ફરજ છે કે પતિની સંપૂર્ણ વાતે સ્વીકારે અને પ્રભુજી તે આધીનતામાં જીવન જીવે એના માટે પ્રાર્થના કરું છું. આ સમયે જે કરાર તેઓ કરવાના છે સમજી વિચારીને અંત્ય સુધીમાં બની રહેવી કૃપા તમે થવા દો. સારી મહિમા તમને આપતા મારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામે સાંભળો ને સ્વીકાર કરો પિતા. જિંદગી ભર રહેશો. શું તમે માંદગીમાં ને તંદુરસ્તીમાં તેમના પર જેમ તેના પાલક પિતાએ પ્રેમ કર્યો તેમ તું તેમના પર પ્રેમ કરશે? તેમને જ્યારે કંઈક માનની જરૂર પડે તો આ માન આપશો. તેમની સંભાળ અત્યારે જેમ હાથ ખરેખર માતા તરીકે માતાએ અને પાલક પિતા તરીકે પિતાએ સંભાળ કરી, તો આજથી માંડીને જ્યાં સુધી જીવો ત્યાં સુધી એમની સંભાળ રાખશો. બીજા બધાનો ત્યાગ કરીને જ્યાં સુધી જીવો ત્યાં સુધી એમને જ વળગી રહેશો. હું એમ કરીશ. તાળી પાડીએ. સપના સાંભળજે હું વાયદો કર્યો છે તે. હવે દીકરી ચિરંજીવ સપના કુમારી, શું તારી સામે જે તારો કરારનો પતિ થનાર છે એમને પરિણીત પતિ તરીકે તું સ્વીકાર કરે છે અને તમે લગ્નની સ્થિતિમાં તેમની સાથે જીવનભર રહેશો? શું માંદગીમાં ને તંદુરસ્તીમાં તેમના પર પ્રેમ કરશો? તેમને દિલાસો આપશો? તેમને માન આપશો? તેમની સંભાળ લેશો અને આ બીજા બધાનો ત્યાગ કરીને જ્યાં સુધી જીવો ત્યાં સુધી એમને જ વળગી રહેશો? હું એમ કરીશ. જોરદાર તાળી પાડીએ. આ સમય પર આગળ આવશો. કામધર, તારા બાપનું ઘર ભૂલી જા. આ તારો ધણી છે માટે તેની સેવા ભક્તિ કરશે અને તારા સૌંદર્ય પર મોહિત થશે. હવે એક પ્રાર્થના કરીએ અને હું વિનંતી કરીશ કે પ્રભુના પ્રિય દાસ આગળ આવશે અને આ દીકરીને કન્યાદાન દર્શન લીડરશિપ કરવા એવું ઉત્તમ જ્ઞાન પ્રભુ આપે એવો પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન ઈશ્વર પિતા, અમે આ સમય તમારો આભાર માનીએ છીએ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ પિતા પરમેશ્વર. સપના કુમારીને પિતા પરમેશ્વર જ્યારથી જન્મ થયો ત્યારથી લઈને પિતા પરમેશ્વર એમની લગ્ન કરવાની ઉંમર થઈ અને આજે તેમનો હાથ એમના ભાવિ પતિને સોંપવામાં આવ્યો છે. ત્યારે તમારી કૃપા પૂરી પાડો કે એમની જવાબદારી તો નિભાવી શકે. તો ઈસુ ખ્રિસ્તના નામમાં તમે પૂરી પાડજો. અમારી આ પ્રાર્થના સાંભળી એને જવાબ આપ્યો માટે આભાર. પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. લગ્નની ફૂલહાર હોય યા ઘરેણા હોય તો અહીંયા ટેબલ પર મૂકી દેશો.
મારી ખરી પરિણીત પત્ની તરીકે ખરી પરિણીત પત્ની તરીકે સ્વીકાર કરું છું સ્વીકાર કરું છું અને આજથી અને આજથી મરણાપણ મરણા બંનેને બંનેને જુદા નહીં પાડે જુદા નહીં પાડે ત્યાં સુધી સુધી સુખમાં કે દુઃખમાં, સુખમાં કે દુઃખમાં, શ્રીમંતાઈમાં કે ગરીબાઈમાં, શ્રીમંતાઈમાં કે ગરીબાઈમાં, માંદગીમાં કે તંદુરસ્તીમાં માંદગીમાં કે તંદુરસ્તીમાં તમારા પર પ્રેમ રાખી જિંદગીભર તમારી સંભાળ રાખીશ અને એ પ્રમાણે કરવાને હું તમને મારું ગંભીર વચન આપું છું. હું સપના કુમારી અભિષેક કુમાર આજે તમને મારા ખરા પરિણીત પતિ કરી લઉં છું અને આજથી મરણાપણ બંનેને જુદા નહીં પાડે ત્યાં સુધી સુખમાં કે દુઃખમાં, શ્રીમંતાઈમાં કે ગરીબાઈમાં, માંદગીમાં કે તંદુરસ્તીમાં તમારા પર પ્રેમ રાખી જિંદગીભર તમારી સંભાળ રાખીશ અને એ પ્રમાણે કરવાને હું તમને મારું ગંભીર વચન આપું છું. હાથ જોડે તમે સ્પર્શ કરો, આશીર્વાદિત કરો અને ખાસ પિતા પર આશીર્વાદિત થાય એવી મેં પ્રાર્થના કરીએ છીએ. ઈશ્વર અમારા પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. સારો આપણે જોરદાર તાળી પાડીએ. હમણાંથી જ આટલું બધું સુધારો વધારો કરતો છે તો સારો છે છોકરો. આખું જ લાંબુ સેડું નીકળે એવું તો કારણ આખું જ કાઢી લે બેટા. કઈ ધીરે અમને ચાલો હવે અભિષેક કુમાર બોલજો. આપણી સાથે લગ્ન કરું છું. જોરદાર હારા પાડજો, બાકી 1 રૂપિયો બી ન અપાવો. હા, ટ્રેનિંગ તો છે. આ બાજુ માથું તે બાજુ નહીં આવત. હા, પ્રેમથી બહુ તાળી પાડીએ. વાહ. જ્યારે સારું આપણે આ સૃષ્ટિ પર મનુષ્યને પ્રભુ તમે બનાવ્યો અને એકલો રહી સારું નથી, એટલા માટે તેને કુટુંબની વ્યવસ્થા કરી અને પ્રભુજી આદમ ને હવાને લગ્ન કરાવતી જોડાઈને તમે તેઓને આશીર્વાદ આપતા કે સફળ થાવનો વધુ અને પૃથ્વીને ભરપૂર કરો. વંશ વૃદ્ધિનો આશીર્વાદ તમે તેઓને આપ્યું. આ સમયે અમારી મધ્યે પ્રભુજી અભિષેક કુમાર અને સપના કુમારી પવિત્ર લગ્ન કરારથી તમારી ઉપસ્થિતિમાં જોડાયા છે, ત્યારે તેઓના માટે આશીર્વાદની પ્રાર્થના કરીએ છીએ. પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામમાં પ્રભુ તમે તેઓને આશીર્વાદ આપો, તેઓ સફળ થાય, જીવનમાં આગળ વધે અને પ્રભુ સર્વ સારા આશીર્વાદ ઈશ્વર તરફથી તેઓ પ્રાપ્ત કરે. સારી તંદુરસ્તીના આશીર્વાદ પ્રભુ જીવનની મુસાફરીમાં સુરક્ષા અને સલામતીના માટે મારી પ્રાર્થના છે. બે પરિવારો સંબંધમાં જોડાયા છે ત્યારે જીવન પર્યંત એ સંબંધ જળવાઈ રહે અને પ્રભુજી આ બંને નવયુવાનો એકબીજા પર સાચો પ્રેમ કરે અને પ્રભુ એકબીજાને જે સમર્પિત થયા છે તે અંત સુધી તેઓ એકબીજા પર વિશ્વાસ રાખે, એકબીજા પર આધીનતા બનાવી રાખે અને જીવન પર્યંત પ્રથમ સ્થાન તમને આપે. માતા પિતાનું સન્માન કરે, પતિ પત્ની એકબીજાનું માન સન્માન કરે, જીવનમાં તેઓ આનંદિત જિંદગી જીવે. ઈશ્વરના નામમાં આશીર્વાદ આપું છું અને પ્રભુ તારી સમક્ષતા હંમેશા તેઓના પર બની રહેવી પણ ખાસ પ્રાર્થના કરું છું. આ સમય તમારા પવિત્ર હાજરીમાં આ પરિવારને અમે આશીર્વાદ દઈએ. પ્રાર્થના સારી મહિમા તમને આપતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામે સાંભળી તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની રોટલી આજ અમને આપો. જેમ અમારું માફ કર્યા છે તેમ તમે અમારું અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો પણ વડાઈ તમારો સુખ કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. તમારું રક્ષણ કરો અને તમારી સંભાળ રાખો. પ્રભુ તમારા પર કૃપા કરી રહેમ નજર રાખો અને તમને સર્વાત્મિક આશીર્વાદ તથા અનુગ્રહથી પરિપૂર્ણ કરો. એ માટે કે તમે આ જિંદગીમાં એકબીજા સાથે એવી રીતે રહો કે પરલોકમાં તમને આનંદ જીવન પ્રાપ્ત થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા દે, બાપનો પ્રેમ, પવિત્ર આત્મા દિવ્ય સંગતિ નવયુગોની સાથે એમના સહકુટુંબ સગા વહાલા આવેલા સગડાની સાથે હમણાં સદસ્વકાળ સુધી સાથે કુમારીને આ પવિત્ર લગ્ન સંબંધમાં પોતાની અરસપરસ અનુમતિ આપી અને બંને પરમેશ્વરની હજુરમાં તથા મંડળીની રૂબરૂમાં પ્રતિજ્ઞાઓ આપી છે. બંને હસ્તમેળાપ કરી વીટી
આપી સ્વીકારી, મંગળસૂત્ર આપી સ્વીકારી. માટે હું તેમને પિતા પુત્ર પવિત્ર આત્માના ધણી ધણિયાણી જાહેર કરું છું. જેને દેવે જોડ્યું છે તેને કદી માણસ જુદું ન પાડે. જોરદાર તાળી પાડી સન્માન કરીએ, પ્રભુને માન આપીએ. ગોડ બ્લેસ યુ. मशहूर करना कभी तू मुझे नजरों से दूर. किथे चलिए तू, किथे चलिए तू, किथे चलिए. जानदा है दिल ये तो जान दिया तू. तेरे बिना मैं न रहूं, मेरे बिना तू. किथे चलिए तू, किथे चलिए तू, किथे चलिए. काटू कैसे राता हो सावरे, जिया नहीं जाता सुन बाबरे. के राता लंबे आ रे, कटे तेरे संगे आ रे. के राता लंबे आ रे, कटे तेरे संगे आ रे. चम 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 अंबरां दे तारे कहंदे ने सजना. तू ही चन मेरे इस दिल दा मन लवे सजना. तेरे बिना मेरा होवे ना गुजारा. छड़ के ना जावी मैनू, तू ही है सहारा. काटू कैसे राता हो सावरे, जिया नहीं जाता सुन बाबरे. के राता लंबे आ रे, कटे तेरे संगे आ रे. के राता लंबे आ रे, कटे तेरे संगे आ रे. मशहूर करना कभी तू मैनू नजरों से दूर. पीछे चलिए तेरे पीछे चलिए, तेरे पीछे चलिए. जानदा है दिल ये तो जान दिया तू. तेरे बिना मैं न रहूं, मेरे बिना तू. किथे चलिए तू, किथे चलिए तू, किथे चलिए. काटू कैसे राता हो सावरे, जिया नहीं जाता सुन बाबरे. के राता लंबे आ रे, कटे तेरे संगे आ रे. के राता लंबे आ रे, कटे तेरे संगे आ रे. अखियां तेरी तुझको तरसे रतियां मेरी. जीना मुझको रस आने लगा जब से चहकी बतियां तेरी. जोगन तेरा मारा रसिया, जग जीता दिल हारा रसिया.
आजा मुझे सींच दे, मुरझाया हूँ मैं। जैसे मेरा दामन है तू और तेरी छाया हूँ मैं।
तेरे नीले नीले नैनों से शबनम